આ બધી ગાયો છે ને હું આંધ્રપ્રદેશથી વિશાખાપટ્ટનમ પાસેથી લઈ આવ્યો। આ ગાયની હાઈટ છે ને 1 ફૂટથી 2.5 ફૂટ સુધી રહે છે અને આનું દૂધ છે ને 1 લીટરથી 3 લીટર રહે છે। અમને એ કહેવામાં આવ્યું છે, મને ગાયનો શોખ છે ને સંપૂર્ણ રીતે, મારા કારખાને પણ મેં ગાયો રાખી છે। આજથી 10 વર્ષથી હું ગાયો રાખું છું। તો મને એવું લાગ્યું કે કંઈક નવીન કરીએ, એટલે આ મેં જે બધા ફેસબુકમાં વિડીયોમાં જોયા અને આપણા નરેન્દ્ર મોદી સાહેબજીને અહીંયા પોતાની ઘરે રાખી છે અને યોગી આદિત્યનાથ રાખી છે। મને ખુદને એવું થયું કે મારાથી જો કોઈ ગાયો રાખતા હોય તો કોકની ઘરે આવતી હોય તો વધુ સારું। એટલે એના માટે રાજકોટને કે ગુજરાતને એક સંદેશ દેવા માંગુ છું કે મારા થકી જો કોઈ પોતપોતાની ઘરે ગાયો રાખતા હોય અને ગાયો બચતી હોય તો મારું એક જ ધ્યેય છે કે બધા પોતપોતાની ઘરે ગાયો રાખે। મારો કહેવાનો એક જ મકસદ છે કે જો પોતપોતાની ઘરે બધા કૂતરા રાખતા હોય તો કૂતરાથી આપણને કંઈ વિરોધ નથી, કૂતરા રાખો, કૂતરા રાખવા જોઈએ, પણ કૂતરાની આરે જો કોઈ પણ વ્યક્તિ મારા સંદેશથી કંઈક ગાય રાખી શકતા હોય તો વધુ સારું। ભલે કોઈ ગાય ન રાખી શકતા હોય પણ એકબીજાના સંદેશો આપે કે તમે નાની રાખી શકો, તમે મોટી રાખો, તમારી પાસે સગવડતા છે એ પ્રમાણે તમે ગાય રાખો। જો એકાદ 2 5 ગાય મારા થકી આવી જાય ને ગુજરાતમાં તો મને શાંતિ થાય કે મારા થકી 5 ગાય બચી। સનાતન ધર્મ આપણે હિન્દુ છીએ, હિન્દુનો એક ધાર્મિક એક વસ્તુ આપણી ગાય માતાનો ઉદ્દેશ કહેવાય છે, ગાય માતા કહેવાય છે। તો આપણે બીજા બધા પ્રાણીઓને પશુને પ્રેમ તો કરાય જ, પણ એક ગાયનો પણ થોડોક બધા શોખ રાખે તો વધુ સારું।